નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। આપની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આપણી શાળાના બાળકો અને આપ સૌ લેવાના છો ત્યારે આપની માટે બે ચાર સૂચનાઓ છે કે દરેક મિત્રો, ભાઈઓ અને બહેનો, જ્યારે તમે સ્ટોર ઉપરથી ખરીદી કરો ત્યારે નાસ્તો કર્યા પછી સ્વચ્છતા જળવાય એ આપણા સૌની જવાબદારી છે। કચરો કચરા પેટીમાં જાય, આપણે ત્યાં આપણા ગ્રાહક છે એ કોઈ રીતે ડિસ્ટર્બ ન થાય એ જોવાની જવાબદારી દરેક સ્ટોરવાળા ભાઈઓ અને બહેનોની રહેશે। સ્ટોર ઉપર કોઈ પણ વસ્તુનો બગાડ ન થાય અને ખૂબ શાંતિથી આપણા ગ્રાહકો છે એ સંતોષ મેળવે એ દરેક સ્ટોરવાળા ભાઈઓ બહેનોની જવાબદારી રહેશે। ફરીવાર આજના શુભ દિવસની આપણે સૌ શરૂઆત કરીએ છીએ ખૂબ શાંતિથી, આનંદથી સૌ આજનો દિવસ। નોંગણવદર કેન્દ્રવર્તી શાળામાં બાળ આનંદ મેળાનું વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજન। પાલિતાણા તાલુકાના નોંગણવદર કેન્દ્રવર્તી શાળામાં શિક્ષણ સાથે વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળ મેળામાં ધોરણ 1 થી 8ના બાળકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા, જેમાં પાણીપુરી, સેન્ડવીચ, પકોડા, બટેટા ભૂંગળા, બટેટા પૌવા, દાબેલી, પોપકોર્ન ઉપરાંત આઈસ્ક્રીમ, લચ્છી, દૂધ, કોલ્ડ્રિંક, શરબત જેવા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના 113 વિદ્યાર્થીઓએ તમામ આઈટમ જાતે બનાવી વેચાણ બાળકો દ્વારા જ કરવામાં આવ્યું। શાળાના આચાર્ય પરેશભાઈ અમરેલિયાના માર્ગદર્શનથી શાળાના તમામ શિક્ષક મિત્રોએ સારી એવી જહેમત ઉઠાવેલ। શાળાના બાળકો દ્વારા બાળ મેળાના સુંદર આયોજનને બિરદાવવા મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે વાલીઓએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવેલ। પુષ્પદત્ત ચેનલ, મુકેશ દવે।
5 રૂપિયામાં એકલા